ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના વાગી ગયા છે 7 અને આપણે કરીએ દિવસની શરૂઆત. તો આજે તો મિલમાંથી જ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે છે ગુરુવાર. તો આજે અમારે મિલમાં રજા, એટલે મશીનો બંધ થાય પછી આપણે જઈશું ઉપર. તો પછી મળીએ તમને ઉપર જઈને, જોઈએ આજે રજાનો દિવસ કેવો જાય છે અને શું શું થાય છે. જે પણ થશે તમને બતાવતા રહીશું. તો બન્યા રહો બ્લોગમાં. જો વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ ત્યાં પર જઈને. જય અંબે. ફાઇનલી મિલ બંધ કરીને આવી ગયા છે. હવે જઈએ છીએ અમારા ઘરમાં, એટલે કે રૂમ પર. તો જોઈએ ઉપર હવે કોણ કોણ છે ને શું કરે છે ને આપણે હવે શું કરીશું. તો બન્યા રહો, બતાવું તમને. હા જોઈ આવી તો ગયા ઉપર, સવાર પડી ગઈ. આજે તો રજા કરો, મજા. તો રસોડામાં ચાનો પ્રોગ્રામ ચાલુ થયો નહીં હવે. ઇધર પણ કોઈ નથી. રમેશભાઈ પણ દેખાતા નહીં. હા, ગુડ મોર્નિંગ. બ્રશ બ્રશ કર્યું? તો અમે કરીએ હવે બ્રશ, પછી પીએ ચા બા. આજે તો ગમે તેમ કરીને દાડો કાઢવાનો તો ભાઈ. તો મળીએ થોડી વાર રહીને. તો ફાઇનલી બ્રશ કરી લીધું. હવે જોઈએ રસોડામાં. મુકેશ બનાવે અમારે ચા. તો મુકેશભાઈ બનાવે છે ગરમા ગરમ ચાય. હવે નાસ્તામાં તો આપણા મમરા જ. મુકેશ બનાવે ચા, ત્યાં સુધી જઈએ આપણે ધાબા ઉપર. જો બહારનું વાતાવરણ આવું જોઈએ. તો અમારે તો આજે તો ગુરુવાર, કાઢો કેવી રીતે એ જ નહીં ખબર પડતી. બે રજા અને અમે આનાથી ક્યાં બહાર જવાનું નહીં બીજું. તો સુરત દાદાના દર્શન કરી લઈએ. ધાબા ઉપર આવ્યા છે તો શાંત વાતાવરણ ખરું, પણ કંટાળો આવે એકલા એકલા. બન્યા રહો બ્લોકમાં. જોઈએ હવે શું કરીએ છીએ અમે. 3 જણા છીએ આજે. તો જે થાય તમને ખબર પડશે. તો મળીએ થોડી વાર રહી. નાસ્તો કરવા બેસી ગયા. નાસ્તામાં છે મમરા, ચા ને પરોઠા. તો કરી લઈએ ચા નાસ્તો બી મળી. હેલો ગાઈસ, વેલકમ બેક. તો બપોરના વાગી ગયા છે 4. તો આપણે તો આજે ઉઠી ગયા હતા કેમ કે કપડાં ધોવાના હતા. તો નહીં ધોઈ લીધું છે, કપડાં ધોઈ લીધા છે. અને આજે તો ગુરુવારની રજા. તો હવે પીએ છીએ અમે ચા. તો પછી આજે તો
બહાર જવાનો વિચાર છે આંટા મારવા. વાળ એટલા બધા વધી ગયા છે ને, લાગે અમદાવાદ જવું પડશે. તો ગાઈસ બન્યા રહો. તો જઉં છું બહાર, તો તમને બતાવવા છે તો જીઆઈડીસીનું બહારનું વાતાવરણ, નજારો અને માહોલ કેવો છે. તો મળીએ થોડી વાર રહીને. તો ગાઈસ ચા પીને આવી ગયા નીચે, તો હવે જઈએ છે બહાર. તો ચલો મારી સાથે. બપોર તો 4 વાગે, તડકો તો એટલો જોરદાર લાગે છે ને. આજે રજા છે તો ટાઈમ પાસ તો કરવો પડશે ગમે ત્યાં. હા મારી મિલ. તો જઈએ આપણે બહાર. હવે જોઈજો, બીજું કંઈ ખાસ તો છે નહીં. બહાર પણ દુકાનો છે ને બીજું કંઈ છે નહીં. આ રીતે અમારે રજાનો દિવસ કાઢવો પડે, બીજું તો શું કરીએ. આંબામાં મોર આવી ગયો. આ અમારી મિલ છે. તો બન્યા રહો બ્લોગમાં, મળીએ. ગાઈસ મિલની અંદર આવી ગયા. હવે જઈએ, કેમ કે એક ગાડી ભરવા આવીએ. તો ગાડી ભરે છે તો આપણે ત્યાં જઈએ ને જોઈએ કોણ કોણ છે. મિલ છે અમારી. બન્યા રહો, મળીએ. મિલમાં આવી ગયા આપણે, તો જઈએ હવે જોઈએ ગાડી ક્યાં ભરાય છે. તો આ અમારું ગોડાઉન, કે જ્યાં અત્યારે તો કોઈ હાલમાં નથી હાજર. જોઈએ હવે આગળ ક્યાં છે આ લોકો, ક્યાં ભરાય ગાડી. આ ગેટે તો નહીં. ગાઈસ આવું છે ભાઈ, અમારે રજા ગુરુવારની કાઢવી બહુ કાઠો દિવસ છે. આ દરવાજો બંધ છે એટલે અહીંયા નહીં. જોઈએ ગોડાઉનમાં દેખાય. ગોડાઉનમાં લાગતું તો નહીં ગોડાઉનમાં હોય. લો ગાડી ભરીને જતા રહ્યા લાગે છે. તો આપણે પણ અમારા સૈનિકો 3 કેવા ઊંઘે આરામ ફરમાવે. તો નીચે આંટા મારીએ છીએ. બીજું તો શું કરીએ, બીજું ક્યાં જવા જેવું નહીં. અમારે ગાડી આવી હતી ભરવા, એ પણ ભરી લીધી.
તો ટાઈમ ક્યાં કાઢવો જ નહીં ખબર પડતી. તો મળીએ થોડી વાર રહી. તો ગાઈસ આવી ગયા ફાઇનલી રૂમમાં. ગરમી થઈ ગઈ તો પંખો ચાલુ કરી હવે કરીએ આરામ થોડી વાર. મળીએ તમને. તો હજી તો 4:45 જ થાય. તો મળીશું તમને 6 વાગે જેવો. તો મળીએ 6 વાગે. તો મિત્રો કાલના શિવરાત્રિની તૈયારી સક્રિયા. તો બટાકા ક્યાં? કાલે કાલ શિવરાત્રિ તો બટાકા અને સક્રિયા ખાવાના. તો સાંજના વાગી ગયા છે 7. તો આપણે આવ્યા છે દીવાબત્તી કરીને ધાબા ઉપર. તો બહાર તારે જુઓ સંધ્યાકાળ મસ્ત ખીલ્યો છે. 7 વાગી ગયા અને આપણે દીવાબત્તી કરી અને બહાર થોડી વાર ધાબા ઉપર આવ્યા આંટો મારવા. પછી જઈએ નીચે રસોડામાં જઈને જોઈએ કે ભાઈ ખાવાનું શું બને છે. ગુરુવાર તો જેમ તેમ કરીને કાઢ્યો છે, હવે રાત કાઢવાની છે. તો બન્યા રહો. મળીએ હવે રસોડામાં જઈને. તો અમારે છે અત્યારે સાદું ભોજન, સાદી ખીચડી અને કઢીનો પ્રોગ્રામ. કઢી ખીચડી, સાદી ખીચડી અને કઢીના કારીગર અમારા આ બાજુ લે ભાઈ મુકેશભાઈ અને ખીચડીના કારીગર રમેશભાઈ. મારી ખીચડીના કારીગર આ ભાઈ હતા. મોરૈયો કેટલો છે આમાં? કેટલો છે જુઓ. મોરૈયો 500 ગ્રામ 100 રૂપિયા અને 200 ગ્રામ છે ભાઈ. 200 400 ગ્રામ કે આવું ચાલે અમારે. તો મળીએ થોડી વાર રહી. તો ભાઈ જમવા બેસી ગયા. જમવામાં છે ભાખરી, ખીચડી, કઢી. તો જમી લઈએ પછી કરીએ વિડીયોનો એન્ડ. તો સો ગાઈસ જમીને થઈ ગયા છે નવરા. તો હવે કરીશું વિડીયોનો એન્ડ. તો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.